નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને તમને સ્ક્રીન પર દેખાતા હશે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાજી. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર બોલ. જગદીશભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો દુનિયામાં ક્યાંક ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી દેખાઈ રહી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક બાજુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું છે, બીજી બાજુ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો શું ખરેખર આ ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની તૈયારીમાં છે કે કેમ? તમારું શું માનવું છે? વિશ્વબેન, યુદ્ધ તો પેલા જગતમાં કોઈને પોસાય એમ તો છે નહીં, જી, પણ અણછૂટકાનું ના છૂટકે પણ જે કાંઈ કરવું પડે એ શોર્ટ ટર્મ યુદ્ધ છે. શોર્ટ ટર્મ એટલે કે સમય પૂરતું મર્યાદિત. આખું પૂર્ણ યુદ્ધ જેને કહેવામાં આવે કે ભાઈ આ તમે જેને થર્ડ વર્લ્ડ વોર કે છે, ત્રીજું વિશ્વ યુદ્ધ, જી, એ એ તરફ વિશ્વ નહીં જાય. મોટા મોટા દેશો, નાટોના દેશો કયો, યુનોના દેશો કયો, આ બધા પછી બુદ્ધિપૂર્વક મધ્યસ્થી કરશે. અને એનું જી, કારણ છે કે જે સૌથી મોટો ડોન કયો કે દાદો કયો કે રાજનીતિક કે બધી રીતે સર્વશક્તિમાન કયો, એનું નામ છે અમેરિકા. એ અમેરિકાનો થોડો સ્વાર્થ સધાઈ જાય એટલે મંડે શાંતિના કબૂતર ઉડાડવા, નહીતર એ જ હળી કરે છે. ઇઝરાયલ એને અત્યારે ઢાલ બનાવીને ઈરાન ઉપર આક્રમણ કર્યું. કારણ શું? એવી માન્યતા હતી કે ઈરાન જે છે એની પાસે પરમાણુ બોમ્બ બને એવી સંભાવના છે, અને ઈ જો બોમ્બ બનાવી લે તો સ્વાભાવિક જ અમેરિકા સહિતનાને ભારે પડે. જી, હવે અમેરિકા એક એવો, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકા, બાકી અમેરિકા તો ભૂતકાળમાં અનેક રાષ્ટ્રાધ્યક્ષો થઈ ગયા, પણ એ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા તડ એન્ડ ફળ, ડુ ઓર ડાય, એના જેવી નીતિ બહુ નથી જે ડોનાલ્ડ ટ્રમ્પમાં છે. એ નેશન ફર્સ્ટ ની વાત કરે, સૌથી પહેલા મારો દેશ. અને દેશ એટલે પાછો એ રાષ્ટ્રભક્તની પરિભાષામાં દેશ નહીં. દેશ એટલે નફો, દેશ જી, એટલે કારોબાર, દેશ એટલે સંપત્તિની સુરક્ષા, દેશ એટલે પોતાનો દબદબો જાળવી રાખવો. તે એ પ્રકારનો રાષ્ટ્રપ્રેમ ડોનાલ્ડ ટ્રમ્પનો. આપણે જે દેશ પ્રેમ માનીએ છીએ એ નહીં કે સર કપાઈ જાય તો પણ દેશની મિટ્ટીને સલામ છે ને એ અજરામર રહેવી જોઈએ, એવો કઈ ડોનાલ્ડ ટ્રમ્પ એવા બધા દેશભક્ત નથી. પણ અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને એનું જે તે આ યુએઈ જે કહેવાય છે, યુનાઇટેડ સંયુક્ત આરબ અમીરાતને, એમાં એટલું બધું રોકાણ છે, જી, એમાં પણ છે ને એ લોકોનું રોકાણ પણ અહીંયા છે. આમ પરસ્પર વ્યાપારિક સંબંધો એટલા ભયંકર છે કે એને એટલે કે અમેરિકાને કોઈ કટ્ટરવાદી રાષ્ટ્ર હોય ઈ એને પોસાય એમ નથી. લિબિયાથી શરૂ કરો, અફઘાનિસ્તાનથી શરૂ કરો ને, અફઘાનિસ્તાનથી શરૂ કરો, લિબિયાથી શરૂ કરો, સિરિયા શરૂ કરો તમે, પછી ઈરાક, ઈરાન, હવે ઈરાન. તમે જુઓ, જે કટ્ટરવાદી છે, કટ્ટરવાદી, એ અમેરિકાને પોસાય નહીં, કારણ કે અમેરિકા ધંધા ધાપા કરીને આગળ વધનારો દેશ છે. જી, અત્યારે જે ઇઝરાયલ અને ઈરાનનું થયું ને ખોમેનીનો ખાત્મો થયો, એની પાછળની સ્ટોરી પણ આ જ છે. જે સદામ હુસેનના ઈરાકમાં પણ આવી જ સ્ટોરી દોહરાવવામાં આવી હતી. અમેરિકાએ આખા ગામમાં ગધેડો કર્યો હતો કે ઈરાક પાસે જૈવિક હથિયારો, એટલે કે જંતુ જેને કહી શકાય ને, નાખી, જેમ આપણે કોરોના આવ્યો તો કહેવાય છે કે ચીનથી આવેલો, એ એવો એક જી, વાયરસ હોય કે જેમાં હજારો લોકો એનો ભોગ બન્યા. તો જૈવિક હથિયારો ઈરાક પાસે છે એવી અમેરિકાએ આશંકા વ્યક્ત કરી અને આક્રમણ કર્યું. એની વિરુદ્ધનો, એટલે કે સદ્દામ હુસેનની વિરુદ્ધનો આખો એક ટેમ્પરામેન્ટ ઉભો કર્યો, અને અંતે આખું સદામ હુસેનને ફાંસી ચડાવ્યા, અને ઈરાક આમ જુઓ તો આડકતરી રીતે કબજે કર્યું. અત્યારે પણ તમે જુઓ, આપણી ઉપર અમેરિકાને પ્રેશર જે દુનિયાભરમાં છે એ શું છે? તમે રશિયામાંથી પેટ્રોલ ન ખરીદો, વેનેઝુએલામાંથી ખરીદો, કારણ કે વેનેઝુએલા ઉપર અમેરિકાનો કબજો થઈ ચૂક્યો છે. જી, તો થર્ડ વર્લ્ડ વોર
જે શબ્દ તમે વાપરો ત્રીજું વિશ્વયુદ્ધ, એ હવે જે અગાઉના પહેલા જે બંને યુદ્ધો થયા, પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, એવી રીતે થર્ડ વર્લ્ડ વોર નહીં થાય. પણ કેટલાક ઇસ્લામિક રાષ્ટ્રો જે છે એને ઇસ્લામિક અથવા કટ્ટર અથવા શત્રુ જે ગણો તે, એને આ રીતે જે રીતે ઈરાન, જે રીતે ઈરાક, જે રીતે લીબિયા, જે રીતે સિરિયા, જે રીતે અફઘાનિસ્તાન, ઇવન તો બાંગ્લાદેશ પણ, એ બધાને જે રીતે થાળે પાડવામાં આવ્યા, એવી રીતે શક્તિશાળી દેશો, પછી યુરોપીય કન્ટ્રીઝ કોઈ પણ હોય, યા ફિર સ્વયંભૂ અમેરિકા હોય, રશિયા હોય, ચીન હોય, જે હોય તે, એને નડતરરૂપ નાના નાના જે રાષ્ટ્રો છે એનો આ રીતે ખાત્મો બોલાવીને પોતાનું વર્ચસ્વ યથાવત રાખશે. એટલે થર્ડ વર્લ્ડ વોર એ પૂર્ણપણે નહીં થાય. આવી રીતે કાંટો કાઢીને પોતાનું વર્ચસ્વ મોટા રાષ્ટ્રો જે છે એ સ્થાપિત કરશે. જી બેન. જગદીશભાઈ, બીજો પ્રશ્ન એ છે કે તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે હું ઈરાન સાથે વાતચીત કરવા માટે તૈયાર છું, પરંતુ તેની સામે ઈરાને એવું કહ્યું કે અમે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો કરવા માટે તૈયાર નથી. બેન, એમાં બે વાત છે. પેલા હમ. ઈરાન તરફથી, ઈરાનની જે નવી અત્યારની સરકાર જે છે, ખોમેની પછીની વચગાળાની, એ સરકારે તરફથી, એના પ્રવક્તા તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે અમે અમેરિકા સાથે વાત કરવા તૈયાર છીએ, અને જે કઈ મસલો છે, જે કઈ વિવાદ છે, એને અમે વાટાઘાટોથી ઉકેલવા માટે થઈને અમારી તૈયારી છે. કારણ એવું હતું કે જો તૈયારી ન હોય તો અમેરિકા તો પાગલ દેશ, અત્યારે એના રાષ્ટ્રાધ્યક્ષ જે છે એની પાસે કોઈ કાબુમાં કોઈ એને રાખી શકે એમ નથી, તો ઈરાનનો ખાત્મો કરી નાખે. એટલે એને બુદ્ધિપૂર્વક, ઈરાને પેલા તો સૂત્રો એમ કીધેલું, ઈરાનના સત્તાવાર સૂત્રો, એ કે અમે અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. ટ્રમ્પે એવું કીધું કે વાટાઘાટો માટે હું તૈયાર છું, મને વાંધો નથી, પણ એ જે પણ શબ્દ છે એ મહત્વનો. એને કીધું કે તમે યુ આર ટુ લેટ, તમે બહુ મોડા પડ્યા. આ પહેલ તમારે ખોમેની એ કરવાની જરૂર હતી જ્યારે તેઓ શ્રી વિદ્યમાન હતા. જો એને આ પહેલ કરી હોત તો શાયદ ખોમેની જીવતા હોત. પણ સરકારે, અમેરિકા શું ઈચ્છે છે કે तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, किसी और को चाहो तो मुश्किल होगी. અમારું કયું કરો તો તમારો વાંધો નથી. અમેરિકાના પણ પાકિસ્તાન જેવા આતંકવાદ વિશે બેવડા ધોરણ છે. અમેરિકા એમ કે છે કે અમેરિકાનો દુશ્મન એ દુશ્મન, પણ અમેરિકાના દુશ્મનનો દુશ્મન એ પાછો મિત્ર. પાકિસ્તાન ભારત ઉપર આતંકવાદી હુમલા કર્યા જ કરે છે 70-80 ના દાયકાથી માંડીને આજ સુધી. અમેરિકાએ ક્યારે પાકિસ્તાનને એવો ઠપકો નથી આપ્યો કે તમે આતંકવાદી રાષ્ટ્ર છો ને આમને તેમને તમારે આ ન કરાય. પોતાની ઉપર 9/11 થયું અને લાદેને અમેરિકા ઉપર ટ્વિન્સ ટાવર તોડી નાખ્યા. જે તે સમયે બુશની સરકાર હતી, જ્યોર્જ ડબલ્યુ બુશ, એને આખા વિશ્વને એલાન કરી નાખ્યું, હવે આતંકવાદની વિરુદ્ધમાં અમારે લડી લેવું છે. અમારી સાથે કોણ છે એ આવતા રહ્યો, અમારી સામે કોણ છે એ આવતા રહ્યો. તો તમારા ખોરડા કોક તોડી નાખે, તમારા ભાઈ બાપને કોક મારી નાખે, તમારી ઉપર, તમારી કહેવાતી સંપ્રભુતા ઉપર કોઈ પ્રહાર કરે તો એ આતંકવાદ. પણ ભારત જેવા શાંતિ પ્રિય અને વસુદેવ કુટુંબકમની ભાવના વાળા રાષ્ટ્રને રોજે રોજ કયો તો છાસવારે પાકિસ્તાન આતંકવાદી કૃત્ય કરીને હર હંમેશ હચમચાવ્યા કરે છે. પાકિસ્તાન ઉપર ક્યારે અમેરિકાએ આવું સ્ટેન્ડ લીધું નથી. ઉલટાનું એને દુનિયાભરની સહાય પણ પૂરી પાડે છે. તો આપની જાણ ખાતર હમણાં અફઘાનિસ્તાન ને પાકિસ્તાન એ બંને વચ્ચે પણ જે થોડું ઘર્ષણ થયું, જેને યુદ્ધ શબ્દ તો ના આપી શકાય પણ ઘર્ષણ થયું માન લ્યો, એમાં પણ વાંક પાકિસ્તાનનો હોવા છતાં અમેરિકાએ કીધું પાકિસ્તાન અચ્છા પ્રદર્શન કર રહા હૈ, બોલો બહુ સારું કરી રહ્યા છે. એટલે અમેરિકા પોતે જ આખી દુનિયાનો, આમ તમે જોડો તો આતંકવાદનો કયો કે અરાજકતાનો કયો, એ એનું એપી સેન્ટર છે. અને એનો ધંધો આ છે. ધંધો શું છે? એકબીજાને લડાવી મારવાના. કારણ કે પોતાનો વ્યવસાય શું છે, આપણે જેમ ખેતી પ્રધાન છીએ એમ અમેરિકા શસ્ત્ર પ્રધાન છે. એની પાસે પેદાશ શું થાય છે? શસ્ત્રો. તો શસ્ત્રો ક્યારે વેચાય? કોઈ ઝઘડે તો ને.
એટલે હખે રહેવું નહીં ને રહેવા દેવું નહીં, એ અમેરિકાની નીતિ છે. અત્યારે ઇઝરાયલ ને ઈરાનમાં જે થયું તો ઇઝરાયલને ઢાલ બનાવીને, આમ તો ઇઝરાયલ માનતું હતું કે ઈરાન જે છે એ, કારણ કે ઈરાન જે છે શિયા, એ લોકો કટ્ટરવાદી છે. એના જે ખોમેની હતા એને ઇસ્લામિક સિરિયાનું જે શાસન કહેવાય છે, ધાર્મિક શાસન કટ્ટરવાદ, એના આધારે એ 30-40 વર્ષથી સત્તા ભોગવતા હતા. અને કટ્ટરવાદ એટલે કેવો કે ત્યાં રાજાશાહી જેવું છે, સમજી લ્યો. એની સિરિયાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની વાત થાય એટલે ત્યાં તો કત્લેઆમ જ થાય છે. અને એટલો બધા ખોમેની જે છે એની સરકાર એટલી બધી ત્યાં જેને કહેવાય તાકાતવર બની ગઈ હતી કે એને જો કોઈ હિસાબે કાબુમાં રાખવામાં ન આવે તો ઈરાન જે છે એ યુએઈ, યુનાઇટેડ જે કહેવાય આરબ અમીરાત, સંયુક્ત આરબ અમીરાત, ઈ કતર ને જે હું તમને બીજા દેશો કહું છું, એ બધામાં ગલ્ફની કન્ટ્રીઝમાં જ્યાં જ્યાં અમેરિકાનું હિત છે ત્યાં ઈ ભવિષ્યમાં પણ આક્રમણ કરીને એનું અર્થતંત્ર તોડી નાખે એમ હતું. ઈરાનનો એક મતદાન કાર્યક્રમ એક જ હતો કે અમેરિકા શું કામ તાકાતવર છે, કારણ કે એની પાસે પૈસો અઢળક છે. તો આપની જાણ ખાતર જેટલા જેને કહેવાય અમુક પ્રકારના કન્ટ્રીઝ જે અમેરિકામાં એનું ભયંકર રોકાણ છે, ને અમેરિકાનું પણ એવા ભયંકર રોકાણ છે, યુએઈ, જેને દુબઈ ને કતર ને આપણે બધા કહીએ છીએ ગલ્ફ કન્ટ્રીઝ. હવે ત્યાં જો અમેરિકી સેન્ટર્સ ઉપર ઈરાન હુમલા કરે તો ઈરાનનો ઈરાદો બીજો કાંઈ નથી. અમેરિકા વારંવાર ધમકી આપ્યા કરે છે તો અમેરિકાને તો કાંઈ ઈરાન સીધી રીતે પહોંચી એમ નહોતું. એટલે એનો ઈરાદો હતો કે અમેરિકાના જે આમ તમે જો ખંડિયા રાજ્યો જેવા જે ગલ્ફ કન્ટ્રીઝ જે છે જ્યાં અમેરિકાનું બહુ મોટું આર્થિક હિત છે એને ડેમેજ કરો તો અમેરિકા કદાચ ગાય જેવું થઈ જાય. આ વાત ભયંકર હદે વકરતી ગઈ. એમાં અમેરિકાને થયું કે આપણે હવે ઈરાન ઉપર કાંઈક એક્શન લેવા પડશે. ઈરાન ને ઇઝરાયલ એને વર્ષોથી બાપે મારા વેર છે. અને ઇઝરાયલ અને ભારત એ બેયની પૃષ્ઠભૂમિ એટલે એના જન્મથી માંડીને આજ સુધીનું એની લગભગ જે સ્થિતિ બહુ સરખી છે. બંને એ ભાગલા જોયા છે, બંને એ હજારો વર્ષની ગુલામી જોઈ છે, બંને એ બહુ મોટા નરસંહાર જોયા છે. આપણે 1947માં ભાગલા થયા, કરોડોની સંખ્યામાં ગાડીઓ ભરાય, રેલગાડીઓ ભરાઈને ત્યાંથી આપણી લાશો આવી હતી, આપણે બધા જાણીએ છીએ. જેને વિશ્વનો સૌથી મોટો નરસંહાર કહેવામાં આવે છે, ભારત પાકિસ્તાનના ભાગલા વખતે થયો. અહીંયા ઇઝરાયલમાં પણ યહૂદી ઉપર આટલો મોટો નરસંહાર થયો એનો પણ ઇતિહાસ સાક્ષી છે. બંને સાંસ્કૃતિક રીતે પણ સમાન છે, એને પીડા પણ સમાન ભોગવી છે. એ બંનેએ આઝાદી પણ લગભગ એકાદા વર્ષની આળેગાળીમાં જ મેળવી છે. અને અત્યારે વિશ્વભરમાં ઉભરતી જે મહાસત્તાઓ કહેવાય કે ઉભરતી સક્ષમ જે કહેવાય છે એમાં પણ આપણી જેમ જ એટલે ભારતની જેમ ઇઝરાયલનું પણ નામ છે. એટલે અત્યારે અમેરિકાએ બુદ્ધિપૂર્વક દાવ લઈ ઇઝરાયલને, કારણ કે ઇઝરાયલ ટેકનોલોજીમાં શ્રેષ્ઠ છે અને એ સીધી રીતે ફાઇટ કરી શકે એમ છે. અમેરિકાએ આવવું પડે તો 7 સમુદ્ર પાર થવું પડે. એટલે ઇઝરાયલ ઉપર આક્રમણ કર્યું અને થર્ડ વર્લ્ડ વોર નહીં પણ પોતાને નડતર હતા એવી વાતને અત્યારે એને બિલકુલ ઢાળી દીધી અને શાંત કરી દીધી. અમેરિકા એવું ઈચ્છે છે કે જ્યાં પણ પોતાનું હિત ગવાતું હોય એને બિલકુલ નેસ્ત નાબૂદ કરી દેવો અથવા તો એને પોતાને આશ્રયમાં લઈ લેવો. બાકી વર્લ્ડ વોર, તમે જે કીધું થર્ડ વર્લ્ડ વોર, એ કોઈને પોસાય એમ આમે નથી. ને હવે લોકો બધા સુધરી ગયા છે. સુધરી ગયા એટલે સુખી થઈ ગયા છે. પેલા જમાનામાં એવું હતું, બળ હોય એ લોકો લડતા હતા. તમને આમ સાદી રીતે આપણને જે સાંભળી રહ્યા હોય એ લોકોને સમજાય એમ તો સાદો અહીંયા સ્થાનિકનો દાખલો આપું. અગાઉ તમે ખબર તો પોરબંદરમાં ગેંગસ્ટરો બહુ હતા. ગેંગસ્ટર કેટલી ગેંગો હતી, એકબીજાના માથા વાઢી નાખતા, એકબીજાની હત્યા કરતા, પછી જેલમાં જતા બધું થતું. હવે એ તમામ ગેંગસ્ટર જે છે આજની તારીખે છે તો મોજૂદ, એવા જ લડાયકો છે. પણ એમાં છે શું, એ બધા લોકોએ હવે સુખ એટલે કે વૈભવ હવે પ્રાપ્ત કરી લીધો છે. સુવાળા ગાદલા ઉપર સુવાની ટેવ પડી ગઈ છે. એર કન્ડિશન વગર હવે એને ફાવતું નથી. એટલે કોઈને હવે 1 મિનિટે જેલમાં, ભલે જેલમાં પછી એને કોઈ મારી ન નાખે, જેલમાં એને બધા સુવિધા બધી મળી જતી હોય એ જુદી વાત છે, પણ
કોઈને જેલવાસ ગમતો નથી. એમ કોઈ પણ વિશ્વનો દેશ હોય અત્યારે એને એવું ખુંવારી થઈ જાય મોટા પાયે, એવું યુદ્ધ કોઈને પોસાતું નથી. આફ્ટર ઓલ જો ખુંવાર જ થઈ જવું હોય તો આ બધું મેળવવાનો અર્થ શું? એટલે એ લોકો મેળવેલું ભોગવવા માને છે. માત્ર શરૂ એટલું છે કે એમાં જે અડચણરૂપ હોય એને કોઈ પણ ભોગેનો કાંટો કાઢી નાખો, જેથી કરીને આપણે શાંતિથી બધું જે મેળવેલું છે ભોગવી શકીએ. એટલે વર્લ્ડ વોર શક્ય નથી અને જગત એની રીતે આગળ વધ્યું જાય છે. જી બેન. જી જગદીશભાઈ, બીજો પ્રશ્ન એ છે કે જ્યારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન અન્ય દેશો દ્વારા જણાવવામાં આવ્યું કે ખરેખર આ યુદ્ધ બંધ થવું જોઈએ, પરંતુ ભારત તરફથી કોઈ સ્ટેટમેન્ટ નહોતું કે જ્યારે ઈરાનના સુપ્રીમ લીડર જ્યારે મૃત્યુ પામ્યા તે સમય દરમિયાન પણ ભારત દ્વારા કોઈ એવી શ્રદ્ધાંજલિ નહોતી આપવામાં આવી. એટલે એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ભારતે કોઈ પ્રતિક્રિયા કેમ ના આપી? જુઓ, ડિપ્લોમેટિક લોકો જે ભાષામાં વાત કરતા હોય એ અને મુબારક, પણ આપણી જનતા સરળ ભાષામાં સમજી શકે એટલે કહું છું, ભારતે ઇઝરાયલનો પક્ષ લીધો, ઈરાનનો નહીં. શું કામ? અને એ સારું થયું. આપણા સંબંધો બંને રાષ્ટ્રો સાથે છે, ઈરાન સાથે પણ છે, ઇઝરાયલ સાથે પણ છે. પણ ઇઝરાયલ એમાં એવું હતું, એક જમાનામાં ઈરાન આપણા માટે અતિ મહત્વનું એટલા માટે હતું કે આપણે જે ક્રૂડ ઓઇલ જે સૌથી વધુ 80% આપણે આયાત કરીએ છીએ, આપણે ત્યાં ક્રૂડ ઓઇલ પાકતું નથી. એ આપણે આ ખાડી દેશોમાંથી જ લેવું પડે. તો ઈરાન પાસેથી પણ આપણે ક્રૂડ ઓઇલ મગાવતા હતા, જે આજની તારીખમાં હવે એ નહીવત છે. હવે બહુ નથી આવશ્યકતા. આપણે રશિયાથી મગાવીએ, વેનેઝુલાથી મગાવશું, આપણે બીજા ઇલેક્ટ્રિક વાહનો તરફ વયા ગયા છે. એટલે હવે આપણે ઈરાન ઉપર એટલા મોટા નિર્ભર નથી જેટલા અગાઉ હતા. બલકે ઈરાન આપણા ઉપર વધુ પડતું નિર્ભર જેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આપણે એટલે કે ભારત ઈરાનને શું શું મોકલીએ છીએ? જુઓ, બાસમતી ચોખા, ચા, ખાંડ એટલે કે સાકર, પછી તાજા ફળ, દવા, કેટલાક ઉપકરણો, આ બધું ભારત છે એ ઈરાનને મોકલે છે. ઈરાન તરફથી આપણને શું મળતું હતું અત્યાર સુધીમાં? પિસ્તા ને, જેને ડ્રાય ફ્રૂટ્સ કહેવાય છે, ખજૂર ને, પિસ્તા ને, કીવી ને, આવું તેવું. પણ જે ખરેખર ભારતને વધુ ઉપયોગી અને મહત્વ હોય તો ઈરાન કરતા ઇઝરાયલ છે. 1971 અને 1999 આ બે જે યુદ્ધો પાકિસ્તાન અને ચીન વગેરે સામે આપણે જે કર્યા, એ સમયે, યુદ્ધના સમયે ગોલા બારૂદ, હથિયારો, ટેકનોલોજી અને ખુફિયા જાણકારી અગર ભારતને કોઈ આપી હોય તો એ ઇઝરાયલે આપી છે. ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ આજની તારીખે વિશ્વની સૌથી શ્રેષ્ઠ ડિફેન્સ સિસ્ટમોમાંની એક ગણાય છે. અને આપણે ઇઝરાયલ અરે વાટકી વ્યવહાર છે એમ કહો તો હાલે આપણી ભાષામાં. કચ્છમાં ભૂકંપ થયો, ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી વાત કરું. કચ્છમાં સૌથી મહત્વ 2001 સૌથી ભીષણ, વિકરાળ, ખતરનાક એવો જે ભૂકંપ આવ્યો હતો, એમાં બીજા બધા દેશોએ આપણને જે કોઈ મદદ કરી હોય તે, પણ ટેકનોલોજીથી માંડીને, કારણ કે તાત્કાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ બધાને ઉભા કરવા, રાહત સામગ્રી કરવી, એમાં ઇઝરાયલે આપણને સૌથી મોટો ફાળો આપ્યો હતો. આપણા બંને રાષ્ટ્રો ભારત અને ઇઝરાયલ બેયનું મેં અગાઉ થોડીક સમય પહેલા કીધું તેમ બેયની ઇતિહાસ લગભગ કોમન છે. 2000 વર્ષ સુધી આપણે પણ ગુલામી ભોગવી છે, ઇઝરાયલે પણ ગુલામી ભોગવી છે. ઇઝરાયલને વિશ્વના નકશા ઉપરથી નષ્ટ કરી દેવાના અનેક વખત પ્રયાસ કર્યા અને સફળ પણ રહ્યા. ઇઝરાયલ નષ્ટ થઈ ગયું નકશા ઉપરથી. ભારતની ઉપર એ પ્રયાસ કરવામાં આવ્યા, નાશ ન થયો એ જુદી વાત છે, પણ એવા પ્રયાસો તો કરવામાં આવ્યા. 20મી સદીની આળેગાળી 1947માં આપણે આઝાદ થયા અને લગભગ એ જ અરસામાં ઇઝરાયલે આઝાદ થયું. બે પાસે એની આઝાદી કે એ જે તમે કહો પુનરુદ્ધાર એ પણ એ સમયમાં થયો. પછી બંને એક સરખા નરસંહાર, મેં કીધું તેમ ભાગલા વખતે આપણે અને યહૂદીઓનો નરસંહાર ઇતિહાસમાં સાક્ષી છે. તો બંને આ પીડાઓ ભોગવી છે. એટલે
ભારતને ઈરાન કરતા ઇઝરાયલ સાથે વધુ એટલા માટે, કારણ કે ઇઝરાયલના જે યહૂદીઓ છે એ પણ ભારતને પ્રેમ કરે છે, કારણ કે ભારતે ક્યારે ધર્મના આધારે, યહૂદી હોય કે બીજા કોઈ હોય, વિધર્મી કોઈ પણ હોય, ધર્મના આધારે એને હેરાન કર્યા નથી, બલકે વધુ સવલતો આપીને સાચવા છે. આપની જાણ ખારત, ઇઝરાયલ અને ઈરાન બેયની વસ્તી આમ જુઓ તો લગભગ સરખી છે, 9-10 કરોડની આળેગાળે. ઇઝરાયલ કદાચ 10 કરોડની આળેગાળે છે, ઓલું 9 કરોડની આળેગાળે છે. પણ ઇઝરાયલમાં આપણા ભારતીયો પણ મોટા પાયે રહે છે, અને તે પાછા ઇઝરાયલના લોકો પણ ભારતીયોને પ્રેમ કરે છે, કારણ કે ઇઝરાયલ જી થોડું ફોરવર્ડ નેશન છે, વિકસિત રાષ્ટ્ર થવા તરફ જઈ રહ્યું છે, ઈરાનની જેમ કટ્ટરવાદી નથી. અને અમેરિકા એમાં અત્યારે જે શાસન ડોનાલ્ડ ટ્રમ્પનું છે, એના શાસનથી માંડીને એની ઇકોનોમી એટલે અર્થતંત્ર, એ બે ઉપર અગર કોઈ બે વર્ગનું જો સૌથી વધુ પ્રભાવ હોય તો એ યહૂદીઓ અને ભારતીયો બે છે. એટલે ભારતે ઈરાનની ઇઝરાયલના યુદ્ધ વખતે આમ દરેકને એમ લાગે છે કે ઇઝરાયલ તરફી વધુ રહ્યા છે, ઈરાન તરફી ઓછા. તો એ દેખીતી રીતે છે, પણ એ સાચું છે અને સારું છે. ઈરાન ધારો કે કાલ સવારે બહુ મજબૂત રાષ્ટ્ર બને તો એમાં ભારતને બહુ રાહતનો શ્વાસ લેવા જેવું નથી. કારણ એવું છે, એ કટ્ટર મુસ્લિમ રાષ્ટ્ર છે, એટલે એને શિયાનો ધર્મ એટલે ધર્મ આધારિત શાસન કરવા માંગે છે, લોકતંત્ર નહીં. એક જમાનામાં ત્યાં તમારી જેમ બધા ખુલ્લે આમ દીકરીઓ પણ ફરી શકતી હતી. પછી ઈરાનમાં ખોમેનીનું શાસન આવ્યું 1970 ને આળેગાળે ઇસ્લામિક રાષ્ટ્રનું. તો એને શું કર્યું, આ બુરખાધારી વ્યવસ્થા કરી દીધી, કોઈ દીકરી આવી રીતે હરી ફરી શકે નહીં, સ્વતંત્રતા નહીં, સ્વતંત્રતા તો છોડો, પણ પ્રતિબંધ લગાવી સ્વતંત્રતા, દીધો. હા, એ પ્રકારે બધું કર્યું, જેનો વિરોધ થયો છે. એટલે ભારતને ઇઝરાયલ સાથે વધુ સંબંધો હોવાનું કારણ આપણે એની પાસેથી બિલકુલ સાચામાં સાચી વાત તો એ છે કે એની પાસે આપણે સુરક્ષાની બાબતે આપણે બહુ મોટી ટેકનોલોજી અને હથિયાર બંને મેળવીએ છીએ, જે અત્યારની જાગતિક સમસ્યાને જોતા સૌથી શ્રેષ્ઠ વાત છે. કારણ કે ઘઉં બાજરો તો તમે એક ટાઈમ જમો, એક ટાઈમ બીજું કઈ કરીને ચલાવી શકો, પછી ખજૂર ને પિસ્તા ની એવી વસ્તુ, એના વગર કઈ મરી ન જવાય. પણ જે સૌથી મોટી દહેશત છે, સર સલામત તો પગડિયા, પેલા તમારું અસ્તિત્વ તો ટકવું જોઈએ ને. અત્યારે જેટલો જી કટ્ટરવાદ આખા વિશ્વમાં પ્રાંગરી કે વકરી રહ્યો છે, એ કટ્ટરવાદની સામે ઝીક ઝીલવા તમે કહો તો આપણી પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવી ડિફેન્સ સિસ્ટમ, પડકારી શકાય એવી વ્યવસ્થા તો હોવી જોઈએ, જે આપણને ઇઝરાયલ પાસેથી પૂરી, આપણે રશિયા પછી ઇઝરાયલ બીજો દેશ છે જે આપણને આ બાબતમાં સૌથી વધુ મદદ કરી રહ્યો છે. એટલે ભારતે આમાં બિલકુલ આમ તમે જુઓ તો ખામોશી જેવું વર્તન દાખવું, અથવા તો બહુ કઈ ટીકા ટિપ્પણમાં ન ઉતર્યા. અને એનું કારણ એક જ છે કે આપણે ઈરાનને ગુમાવવા ભલે નથી માંગતા સીધી રીતે, પણ આપણે ઇઝરાયલને ઠપકો આપીને કોઈ હાસ્યમાં ધકેલવાની વાત નથી કરતા. ઇઝરાયલ આપણું ભયંકર હદે ઈરાન કરતા પણ વધુ ઉપયોગી કયો તો એવું અને હિતેચ્છુ કયો તો એવું રાષ્ટ્ર છે. હમણાં જ નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલ ગયા, એના ઇઝરાયલની વિઝિટ પછીના 2 દિવસમાં આ બધું તમે ને બે હું જેની ચર્ચા દિવસમાં કરવા બેઠા, જી એ બધા હુમલો થયો. કેટલાય લોકોએ, એટલે ભારતમાં ઓવેસીથી માંડી અને બાકી કોંગ્રેસ સહિતના લોકોએ પણ ટીકા ટિપ્પણો કરી કે એ શું કામ ત્યાં ગયા હતા, કોનો મેસેજ લઈને ગયા હતા. એટલે એનો આટકતરો ઈશારો એવો હતો કે અમેરિકાનો મેસેજ લઈને મોદી ગયા હોય, અથવા તો યુદ્ધ થવાની વાત થઈ ગઈ હોય, બે એ છુપાવ્યું, યા તો ઇઝરાયલે છુપાવ્યું, યા તો મોદીજીએ પણ છુપાવ્યું. પણ ભાઈ, એ જે રણનીતિ હોય તે ભારતને બહુ કાંઈ નુકસાન અત્યારે થયું નથી. આપણે ઈરાનને માની લ્યો કે અત્યારે આપણે રાજદ્વારી સંબંધ તો છે, આપણે તો કઈ ના પાડી નથી, એના દેશમાં ઝઘડો થાય એમાં આપણે શું પ્રોબ્લેમ છે. આપણે ક્યાં સીધી રીતે ઇઝરાયલને ટેકો પણ આપ્યો છે. આપણે તટસ્થ વર્તા છીએ, આપણી વિદેશ નીતિ બુદ્ધિપૂર્વકની ડિપ્લોમેટિક છે, અને શાંતિની અપીલો કરી છે, જે સામાન્ય રીતે બધા વૈશ્વિક તખ્તા ઉપર આમ જ થતું હોય છે, ભાઈ તમે શાંતિ વડીલો જેમ કહેતા હોય ને, ભાઈ ઝઘડોમાં એમ. એટલે ભારતે બહુ તટસ્થ એનું ઓલું રાખ્યું છે સ્ટેન્ડ, જેથી કરીને ઇધર ઉધર કઈ થાય નહીં. પણ જે ઝુકાવ આપણો ઇઝરાયલ તરફ છે એવું બધા માને છે, તો એમાં જરાય ખોટું નથી, કારણ કે ઈરાનની કમ્પેરિટ તુલનામાં આપણને ઇઝરાયલ વધુ હિતકારી અને આપણા ફાયદામાં છે. જી જી જગદીશભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે હવે ઈરાન વચ્ચે જે ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે અંત ક્યારે આવશે?
ખરેખર લોકો બી રાહ જોઈને બેઠા છે કે અંત એ જે હાલમાં તેના લીધે ઘણું બધું નુકસાન પણ થઈ રહ્યું છે. બીજી બાજુ કેટલાક જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેના ભાવ વધવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. તો યુદ્ધનો અંત ક્યારે છે? જુઓ બેન, હવે ઈરાન પાસે લગભગ બહુ ગુમાવા જેવું કઈ રહ્યું નથી. એના મોટા ધાર્મિક નેતા કયો કે રાષ્ટ્રાધ્યક્ષ કયો, એવા ખોમેની સહિત 40-42 લોકોને જે એક જ ઝાટકે અમેરિકા અથવા તો ઇઝરાયલના પ્રહારમાં જેનો ખાત્મો બોલી ગયો, તો એ ટોપ લીડરશિપ હતી. અત્યારે છે એ કટકણી કે બટકણી કે વચકણી છે, એ કઈ બહુ લાંબુ ઝીક ઝીલે નહીં. બીજું, એની ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી નાખવામાં આવી છે ઇઝરાયલની, ઈરાનની. અને ઈરાનના અણુ પરમાણુ જે કહેવાના હતા, હજી તો રામ રાજા જાણે કે હું થવાનું હતું, ભેંસ ભાગોળો છેસ જાગો ઘરમાં ઘમાઘમ, એના જેવી વાત હતી કે એ બનાવતા હતા કે બનાવવા સક્ષમ હતા કે બનાવવાની તૈયારી હતી, એ કોઈને બહુ સત્તાવાર ખબર નથી. પણ એ બધા મથકોને પણ તબાહ કરી દેવામાં આવ્યા. એટલે હવે તો ઈરાનનો અસ્તિત્વનો પ્રશ્ન છે. હજી પોતાની પાસે તાકાત બાકાત બધું બરાબર છે, પણ એ વસ્તુ કહું કે એ અમેરિકા, ઇઝરાયલ અને આમ જુઓ તો અંડરડોગ કહી શકાય ભારત, એ બધાની સામે કોઈ કાળે ઝીંક ઝીલી શકે તેમ નથી. એટલે નજીકના ભવિષ્યમાં જેનો અંત આવશે, જેમ કે અત્યારે જેની વચગાળાની સરકારે એટલે જ તો પેલા કીધું કે ભાઈ અમે હવે અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયાર છીએ, એ એની શરૂઆત છે. એટલે હજી થોડાક સમય, 1-2 દિવસમાં તમે જોજો થોડુંક શાંતિનું વાતાવરણ નિર્માણ થશે. અત્યારે હજી આછકલા એટલા માટે છે કે તાજા ઘાવ છે. હજી ખોમેનીની અંતિમ વિધિઓથી માંડીને બધું આપણે ટીવીમાં આવતું નથી, પણ હજી બધી અસર હોય છે જનતા ઉપર અને જે વચગાળાની સરકાર ઉપર. એટલે એ યુએઈ ને દુબઈ ને બધે હજી જ્યાં જ્યાં અમેરિકાના હિતો છે એની ઉપર હજી એ મિસાઇલથી એટેક કરી રહ્યું છે અને પોતાની અસ્તિત્વનું બતાવી રહ્યું છે કે અમે હજી કાંઈ મરી નથી ગયા, ઝૂકી નથી ગયા, વગેરે વગેરે. પણ અંતે એને ખબર પડશે કે આપણે ઇઝરાયલ ને અમેરિકા જેવી મહાશક્તિશાળીને આપણે પહોંચી વળાય એમ નથી. એટલે હમણાં સરેન્ડર જ કરવું પડશે એને કોઈ પણ ભોગે. એટલે નજીકના ભવિષ્યમાં તમને કહું આનો અંત આવશે 2-4 દિવસમાં. અને પછી જે રીતે લિબિયા અને ઈરાક ને તમે જુઓ છો, ત્યાં અંદર ગ્રહ યુદ્ધ જે ચાલતું હોય તે, પણ જે સૌથી મોટો હોબાળો હતો વિશ્વભરમાં એ શાંત થઈ ગયો. અત્યારે ત્યાં શું થઈ રાજા રામ જાણે. અફઘાનિસ્તાન તાલિબાનનું સરકાર છે, એક જમાનામાં તાલિબાન ઇન્ટરનેશનલ આતંકી ગણાતા હતા, અત્યારે એની સરકાર છે. એના મંત્રી ભારતની મુલાકાતે આવે છે, ભારત એની મુલાકાતે જાય છે, વગેરે વગેરે. એવી રીતે ઈરાનને પણ આ લોકો ખામોશ કરી દેશે અને પછી હાલશે. એટલે હું માનું ત્યાં સુધી 2-4 દિવસમાં એનો આ જે અરાજકતા છે એનો અંત આવે એવું લાગે છે. જી બેન. જી જગદીશભાઈ, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.